મિત્રો, જો તમે શ્યામબાબાના ભક્ત છો તો આખો વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે 2026 ખાટુ શ્યામજીની વિશેષ કૃપા સાથે 3 રાશિઓ પર એવી ચમત્કારિક અસર લાવવાનું છે જે જીવન બદલી નાખે. નમસ્કાર મિત્રો, તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ, જ્યાં આપણે દરરોજ વાત કરીએ છીએ ધર્મ, આધ્યાત્મિકતા અને ભગવાનની કૃપાના સાચા સંદેશાઓ વિશે. આજે આપણે ચર્ચા કરીશું 2026માં શ્યામબાબાની સૌથી વધારે કૃપા કઈ રાશિઓ પર રહેશે અને શું ખાસ ઉપાય કરવાથી જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવશે. 2026માં પ્રથમ ક્રમે શ્યામજીની કૃપા મેષ રાશિ પર રહેશે. આ રાશિના લોકો માટે આ વર્ષ ધનપ્રાપ્તિ, કારકિર્દીમાં ઉછાળો અને અટકેલા કામો પૂર્ણ થવાના સંકેત આપી રહ્યું છે. વર્ષોથી જે કામ માટે તમે પ્રયત્ન કરી રહ્યા હતા તે હવે સફળતા તરફ આગળ વધશે. શ્યામબાબાનો આશીર્વાદ તમારા માટે નવા દ્વાર ખોલશે. બીજે ક્રમે છે તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે 2026 શાંતિ, સંબંધોમાં મીઠાશ અને પરિવારમાં આનંદ લાવનારું વર્ષ છે. પ્રેમ સંબંધો સુધશે, જૂના મતભેદો દૂર થશે અને ઘરપરિવારમાં ખૂબ શાંતિનો માહોલ રહેશે. ત્રીજે ક્રમે છે ધનુ રાશિ. 2026 ધનુ રાશિના જાતકો માટે સૌથી મોટો બદલાવ લાવશે. નસીબનો તારો ચમકશે. અચાનક મળતી સફળતાઓ અને પ્રભાવશાળી નિર્ણયો તમારા જીવનને ઊંચાઈ પર લઈ જશે. ધંધામાં નફો, નોકરીમાં વૃદ્ધિ અને માનસન્માનના યોગ દેખાઈ રહ્યા છે. આ 3 રાશિઓ સિવાય વૃષભ અને મિથુન રાશિ પર પણ શ્યામજીની મધ્યમ કૃપા રહેશે અને અટકેલા કામોમાં ગતિ આવશે. 2026માં શ્યામજી કહેશે કે મારો ભરોસો રાખજે, કારણ કે હું ભક્તનો સહારો છું. મિત્રો, જો તમે શ્યામબાબાની કૃપા મેળવવા માંગો છો તો ગુરુવારે શ્યામજીને ચોળા ચણો અર્પણ કરો, મીઠી સુગાત રાખો અને શ્યામ 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 મંત્રનો 21 વાર જાપ કરો. જીવનમાંથી નકારાત્મકતા દૂર થશે અને નવા અવસર ખુલશે. તુલા રાશિના લોકો પીળી વસ્તુ દાન કરી શકે છે. મેષ રાશિના લોકો રોટ ચઢાવી શકે છે અને ધનુ રાશિના લોકો શ્યામજીની આરતી સાંભળે તો મનને શાંતિ મળશે. શ્યામબાબા કહે છે કે જે ભક્ત મને એકવાર યાદ કરે છે તેનાથી હું ક્યારેય દૂર નથી. 2026માં તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવશે જો તમે ભક્તિ, શ્રદ્ધા અને સત્યના માર્ગે ચાલશો. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને કોમેન્ટમાં લખો જય શ્યામ. અંતમાં હાથ જોડીને કહો, જય શ્યામ બાબા.